નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, જે પણ કોઈ ઉમેદવારો સરકારી ભરતી અથવા યોજનાની કોઈ પણ સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે તમારા સુધી પહોંચી જશે। ચલો તો આજની શું અપડેટ છે તે જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો, ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાને લઈ વધુમાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા 2 માસમાં પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ માંગણી છે તે કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી પાસે જે શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ છે તે એમ કે મૌખિક નહીં પરંતુ ઓફિશિયલ જાહેરનામું બહાર પાડે તેવી માંગણી છે તે કરવામાં આવી છે। તો મિત્રો, જે આરટીઈના જે રૂલ્સ છે તે તો બની ગયા છે, પરંતુ તે બની ગયા પછી પણ 3 વર્ષમાં જે શિક્ષકોની ભરતી છે તે ખાસ કરીને ધોરણ 6 થી 8માં વિષયવાર શિક્ષકોની ભરતી અને માળખાકીય સુવિધા પૂરી કરવાની જવાબદારી છે તે સરકારની બનતી હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 12 વર્ષ જેટલો સમય છે તે વીતી ગયો છતાં પણ કાયદાનું જે સંપૂર્ણ પાલન છે તે પાલન કરવામાં આવ્યું નથી અને રાજ્યમાં 40,000 કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યાઓ છે તે લાંબા સમયથી ખાલી પડી છે। તો માળખાકીય સુવિધાની દૃષ્ટિએ 38,000 જેટલા વર્ગખંડોની જગ્યાઓ છે તે ખાલી છે। તો આ જે વર્ગખંડો છે તેમાં પણ મોટી સંખ્યામાં વર્ગખંડો છે તે પણ જર્જરિત હાલતમાં છે। તો આ બાબતે પાર્ટી પક્ષ દ્વારા મુખ્યમંત્રી પાસે મૌખિક નહીં પરંતુ ઓફિશિયલ આનું જાહેરનામું બહાર પાડે તેવી માંગણી છે તે કરવામાં આવી છે। તો આ હતી મિત્રો આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।